ભરૂચ લોકસભા ચૂંટણી અંતર્ગત તંત્ર દ્વારા અંકલેશ્વર વિધાનસભામાં ઝોનલ અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર સહિત 1500 જેટલા કર્મચારીઓની ચૂંટણીલક્ષી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી, અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી બી એ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોલિંગ અધિકારીઓ, ઝોનલ અધિકારી અને આસિસ્ટન્ટ ઝોનલની તાલીમ રાખવામાં આવેલ છે, જેમાં 15 જેટલા માસ્ટર ટ્રેનરો અને 15 જેટલા ઈવીએમ માસ્ટર ટ્રેનરોએ સર્વને તાલીમ આપેલ છે। સાથે અગાઉની પ્લાનિંગ માટે કલેક્ટર સાહેબ સવારે વિઝિટ કરી હતી અને સૂચનો કરેલ છે। સાથે સાથે જ 1500 જેટલો સ્ટાફ છે એમની એક્ઝામ પણ કરવામાં આવી છે, જેથી તે પોલિંગ ડે માટે રેડી રહેશે। ભરૂચ જિલ્લામાં આશરે 50 જેટલા પિંક પોલિંગ બૂથ એટલે કે ઓલ ફિમેલ સ્ટાફ સાથેના 50 બૂથો રાખવામાં આવેલ છે, જેમાં 5 વિધાનસભા સીટોમાં 10-10 લેખે 50 પિંક બૂથ કરવામાં આવશે।